પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આપણે છોકરાઓ વાત કરવાની છે આલ્કેન ઘટકો છે એના આઈયુપીએસી નામ, પણ હવે જેની આપણે ચર્ચા કરવાની છે એને બોલવાનું છે રેખાંકિક પ્રકારના બંધારણ। રેડી? તો હવે આપણે આઈયુપીએસી નામમાં આવી રીતે જે આડાવડા લીટા કરેલા હોય ને આવા આપણે આઈયુપીએસી નામ જે છે એ શીખવાના છે। રેડી? ચાલો તો હવે હળવે સ્ટાર્ટ કરીએ। આને પણ આપણે શું કહેવાનું છે છોકરાઓ? તો કે આને પણ આપણે આલ્કેન તરીકે જ દર્શાવવાનું છે। શેના તરીકે દર્શાવશું? આલ્કેન। પણ હવે અહીંયા કવિ આળસ કરવાની વાત કરે છે। શેની વાત કરે છે? આળસ કરવાની। તો ધીમે ધીમે હવે આળસ પ્રકૃતિ ઉપર આપણે આવીએ। કઈ રીતે સમજાવું છું। માની લો કે હું આમ લખું CH3 તો આને આપણે શેના તરીકે ઓળખતા? ઇથેન તરીકે। શેના તરીકે ઓળખતા? ઇથેન। હવે આપણને એમ થયું કે કાર્બન ભેગું હંમેશા એનો પાક્કો ભાઈબંધ હાઇડ્રોજન જ હોય, તો કે એ બિચારો હોય જ, એમ આપણે એવું ધારી લીધું કે એ હંમેશા હોય જ। જો તમે આમ લખો ને તો આને શું બોલાય? તો કે ભાઈ તો આને ઇથેન જ બોલાય। હવે એમ થાય કે આપણે કાર્બન તો વાત કરીએ જ છીએ, કાર્બન હોવાનો જ ને, ખાલી આમ કરી નાખો તો જો ખાલી આમ કરી નાખું ને તોય આને શું બોલાય? તો કે ભાઈ તોય આને ઇથેન જ બોલાય। આવી રીતે જો હવે થોડુંક આગળ વધીએ પાછું। CH3 CH2 CH3 ચાલો 1 2 અને 3 કાર્બન છે આપણી પાસે। 3 કાર્બનમાં છોકરાઓ હાઇડ્રોજનનો ઉલારિયો કરવો હોય તો જો હાઇડ્રોજનનો ઉલારિયો કરવો હોય તો આવી રીતે કરાય, અને હવે કાર્બનનો ઉલારિયો કરી નાખવો હોય તો જો આવી રીતે આમ। રેડી? તો આને પણ શું બોલાય? તો કે આને પણ બોલાય પ્રોપેન। જો આ આલ્કેન જ આપણે સમજીએ છીએ। હવે તો કે હવે એના કરતાં એક કાર્બન વધારીએ। જીવનમાં ધીમે ધીમે આપણે આગળ વધશું, એક કાર્બનનો ઉમેરો કરતા જશું। જો એ આવી રીતે હવે ધીમે ધીમે આપણને સમજાતું ગયું છે કે હાઇડ્રોજન ન દર્શાવવા હોય તો કાર્બનની ગોઠવણી આવી રીતે થાય, અને જો કાર્બનને ન દર્શાવવા હોય તો એની ગોઠવણી આવી રીતે થાય। તો આ બધી જ વસ્તુ શું થઈ ખબર છે? બધી જ વસ્તુ આ બ્યુટેન થઈ। શું થાય? બ્યુટેન। જો આ પણ બ્યુટેન, આ પણ બ્યુટેન, આ પણ બ્યુટેન, બધું બ્યુટેન। હવે તો કે હવે જો આવી રીતે CH3 CH2 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 અને CH3 આવી રીતે આ ભાઈબંધને લખવું હોય તો જો આવી રીતે છોકરાઓ કાર્બન 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 અને કાર્બન, અને આને લખવું હોય તો આવી રીતે, તો આને બોલશું છોકરાઓ 5 કાર્બન વાળો પેન્ટેન। તો આ આપણે બેઝિક ઇન્ફોર્મેશન એવી આપી કે મોટા ભાગના આપણે બંધારણો જોઈએ તો એમાં આઈયુપીએસી નામ આવી રીતે કરેલા હોય, આડાવડા લીટા કરીને। તો હવે આવા આડાવડા લીટા કરીને જો બંધારણ આપ્યા હોય તો એના આઈયુપીએસી નામ કેમ લખવા એ અહીંયા આપણે શીખશું। બીજું આપણે એમ કહીએ કે આ તો વાત થઈ લાંબી શૃંખલાની। જો આજે મેં બધું લખ્યું ને છોકરાઓ સાંભળો, આ બધી વસ્તુ તો શું થઈ? તો કે આ બધી વસ્તુ તો લાંબી શૃંખલા થઈ। જો આ બધું શું થયું છોકરાઓ? લાંબી શૃંખલા થઈ। હવે તો કે હવે આપણે આમાં શાખા પાડવી છે। તો હાલ પૂરતી તો આપણી પાસે ખાવા પીવા માટે 2 શાખા છે। કઈ 2 શાખા છે? તો કે એક છે મિથાઇલ, જો આવી રીતે, અને બીજા નંબરે કોણ આવશે? તો કે ભાઈ બીજા નંબરે આવશે ઇથાઇલ। બરાબર? મિથાઇલ હોય તો હવે આપણે આમ દર્શાવશું, જો આ રીતે ખૂણો જ્યાં પડતો હોય ને આ મિથાઇલ। રેડી? એ ડેમો આપો ને એટલે વધુ ખબર પડશે। બીજા નંબરની જે શાખા રહી ને આવી રીતે જો CH2 CH3 CH3 CH2 ઇથાઇલ। તો આની જો આપણે વાત કરીએ ને તો એને આમ દર્શાવશું, જો આવી રીતે। પણ આને હું બંધારણમાં લઉં ને એટલે વધુ આઈડિયા આવશે।
કઈ રીતે તો સમજીએ ચાલો. હવે આપણે આવા બંધારણો જે છે એની ચર્ચા વિચારણા કરીએ. આમ જો આ બંધારણમાં ક્યાંથી નંબર આપવા, કઈ રીતે શાખાને જોવી, એ બધું કયું ખબર છે? જે આપણે 1 થી 5 નિયમ શીખડાવ્યા ને એના જ. આમાં નવું કાંઈ નથી, નવું ખાલી આ આડાવડા લીટા મારીને એ નવું. હવે આમાં જોવો જોઈએ નંબર આપવો હોય તો ક્યાંથી આપશું? તો કે ભાઈ આપણી પાસે 2 આંગળી છે. રેડી? જો અહીંથી અપાય તો કે હા, 2 બાજુથી તમે નંબર આપી શકો. હજી થોડાક બંધારણો જે છે એ જરાક જોઈએ. આવી રીતે તો આજે મેં લખ્યું ને પીળા કલરની, એને મિથાઇલ શૃંખલા કહેવાય. હવે અહીંયા જુઓ છોકરાઓ, આ 2 કઈ મિથાઇલ, અને આજે મેં દર્શાવ્યું ને છોકરાઓ ચાંચ કાઢી હોય આમ, એ ચાંચ કાઢેલી વસ્તુને શું બોલાય? ઇથાઇલ. આમાં આપણને નો આઈડિયા આવે, અહીંયા આપણને આઈડિયા આવે. રેડી? કારણ કે જો અહીંયા શું કહેવાય? CH2CH3, એટલે આ ઇથાઇલ શૃંખલા થઈ. હજુ એક બંધારણ જે છે એ લઈએ અને જરાક સમજીએ. બરાબર? ચાલો જો એ આમ આવી રીતે, કેવી રીતે? આવી રીતે, અને એક દર્શાવશું આમ. તો હવે છે ને તમારે ધીમે ધીમે છે ને સમજવાનું. શું સમજવાનું છોકરાઓ? કે આના જો મારે નંબર આપવા હોય તો નંબર ક્યાંથી અપાય? તો હવે આ પહેલા ઉદાહરણની આપણે વાત કરીએ તો નંબર આપવા હોય તો જો આવી રીતે. આ છે ને ઓલા બંધારણો જે શીખડાવ્યા ને આપણે એના કરતાં સહેલા પડશે, કેમ કે આમાં છે ને બહુ સહેલું થઈ જાય. જો આ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, 5મો નંબર, 6ઠો નંબર અને 7મો નંબર. અહીંયા જે છે એ પહેલા કાર્બન ઉપર મિથાઇલ અને બીજા કાર્બન ઉપર ઇથાઇલ. આલ્કેનમાં કોઈ દી આવશે નહીં, એવી આપણે ગઈકાલે વાત કરેલી. જો અહીંયા આમ નંબર અપાય. હવે આનું મારે નામ લખવું હોય તો કયા કયા કાર્બન ઉપર શાખા છે? બીજા અને છઠ્ઠા ઉપર. તો નામ શું થાય? બોલો જોઈએ ભાઈબંધ. 2,6 ડાયમિથાઇલ. આવી રીતે જો 2,6 ડાયમિથાઇલ. કુલ કેટલા કાર્બન છે? 7 કાર્બનને શું બોલાય? હેપ્ટેન. શું બોલાય? હેપ્ટેન. આવી રીતે. અહીંયા જુઓ છોકરાઓ, આની આપણે વાત કરીએ તો નંબર, તો કે નંબર કોઈ પણ બાજુથી આપી શકાય, કેમ કે આ બધા ઉદાહરણો કેવા હોય? સમમિત ઉદાહરણ હોય છોકરાઓ. કેવા હોય? સમમિત ઉદાહરણ. તો હવે આપણે એવું શીખવાડ્યું છે કે આ પીળા કલરની જે આ રહી ને એ મિથાઇલ કહેવાય, પણ આ રહી શું કહેવાય? એ ઇથાઇલ કહેવાય. તો શાખાનું નામ ABCD પ્રમાણે લખાય. કેમ લખાય? ABCD પ્રમાણે. બોલો જોઈ શું આવશે આમાં? જો 4 ઇથાઇલ. બીજા અને છઠ્ઠા ઉપર કોણ આવેલું છે છોકરાઓ? તો કે 2,6 ડાયમિથાઇલ. આવી રીતે. અને હવે 7 કાર્બન છે એટલે 7 કાર્બનને શું કહેવાય? તો કે 7 કાર્બનને હેપ્ટેન કહેવાય. શું કહેવાય? હેપ્ટેન. હવે આમાં જુઓ છોકરાઓ, અહીંયા આપણે નંબર આપવા હોય તો આવી રીતે 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે તો કે હવે અહીંયા જુઓ છોકરાઓ, હાલો ચોથા નંબરના કાર્બન ઉપર કોણ આવ્યું છે? ઇથાઇલ. બીજા, ત્રીજા, પાંચમા અને છઠ્ઠા ઉપર સાંભળજો, બીજા, ત્રીજા, પાંચમા અને છઠ્ઠા 4 ઉપર, મતલબ કે 4 વખત ટેટ્રામિથાઇલ. અને 7 કાર્બન હોય તો આને શું બોલાય? હેપ્ટેન. તો આજે નવા પ્રકારના મેં બંધારણ શીખડાવ્યા ને, આમાં તમારે એટલું ધ્યાનમાં રાખવાનું હતું કે આને મિથાઇલ કહેવાય, આવાને ઇથાઇલ કહેવાય. તો હવે પછી આવા ઉદાહરણ લઈને આપણે થોડી ઘણી વસ્તુ શીખીએ. પહેલાં તમે આટલું લખી લ્યો, પછી આવા વધારે ઉદાહરણની પ્રેક્ટિસ કરાવો. રેડી? હવે આ જો આવા પ્રકારના આપણને જે છે એ ચામાચીડિયાવાળા ઉદાહરણ આપ્યા હોય, હરપોલિયાવાળા ઉદાહરણ આપ્યા હોય, તો આમના નામકરણ કઈ રીતે કરવા એ જરાક એવું શીખડાવું. રેડી? જો પહેલાં આપણે નંબર આપી દઈએ. મોટા ભાગના ઉદાહરણો સંમિત હોય છે, એટલે તમે કોઈ પણ બાજુથી નંબર આપી શકો, પણ એક વખત વેરીફાઈ કરી લેવાનું
કે આપણે આ જે નંબર આપ્યા છે એ યથાયોગ્ય છે કે કેમ. હવે આ જો અહીંયા પહેલા ઇથાઇલની વાત કરીએ. કયા કયા કાર્બન ઉપર તમને ઇથાઇલ દેખાય છે? તો કે જો મને ત્રીજા અને છઠ્ઠા ઉપર દેખાય છે. 3 અને 6 ડાઇઇથાઇલ આવી રીતે. હવે બીજા અને સાતમા ઉપર કોણ આવેલું છે છોકરાઓ? તો કે જો બીજા અને સાતમા ઉપર આવેલું છે ડાઇમિથાઇલ. જો આવી રીતે એક વખત ખાલી આપણે જોઈ લેશું. અને 8 કાર્બન છે એટલે આને શું બોલશું? ઓક્ટેન. આને છોકરાઓ શું બોલવામાં આવે? ઓક્ટેન બોલવામાં આવે. હવે અહીંયા જો છોકરાઓ અહીંની વાત કરીએ તો બે બાજુથી આપણે નંબર આપી શકીએ છીએ. બંને બાજુએથી નંબર આપી શકાય. આમાં મને ક્યાંય ઇથાઇલ જોવા નથી મળતું. તો જો ભાઈ બીજા ઉપર, ત્રીજા ઉપર, ચોથા ઉપર, પાંચમા ઉપર 4 વખત શું આવેલું છે? તો કે ભાઈ ટેટ્રામિથાઇલ આવેલું છે. અને 6 કાર્બન છે એટલે આને શું બોલાય? તો કે ભાઈ 6 કાર્બન છે એટલે આને હેક્ઝેન તરીકે ઓળખાય. હવે આમાં જુઓ છોકરાઓ, આની આપણે વાત કરીએ તો આવી રીતે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. તો પહેલાં જ્યાં ઇથાઇલ દેખાતું હોય ને એને વીણી વીણીને લખી નાખવાનું. જ્યાં તમને ઇથાઇલ જોવા મળે ત્યાં વીણી વીણીને લખી નાખો. ક્યાં ક્યાં ઇથાઇલ દેખાય છે જોવો જોઈએ. તો કે એક તો ત્રીજા ઉપર, પછી ચોથા ઉપર, પછી પાંચમા ઉપર. મને 3 વખત દેખાય છે. 3 વખત હોય તો જો ભાઈ ટ્રાઇઇથાઇલ. તો શું લખવાનું? ટ્રાઇઇથાઇલ. બીજા અને છઠ્ઠા ઉપર કોણ આવેલું છે? તો કે જો 2,6 ડાઇમિથાઇલ. 2 વખત જ છે ને, તો ડાઇમિથાઇલ. 7 કાર્બન હોય તો શું કહેવાય? હેપ્ટેન. 7 કાર્બન હોય તો શું બોલાય? હેપ્ટેન. રેડી? ચાલો આવી રીતે. હવે આ ઉદાહરણ જે છે આની ચર્ચા કરીએ. આમાં શું થવાનું છે? તો કે જો આપણે આની વાત કરીએ ને છોકરાઓ તો અહીંયા જો આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ. તો કે ભાઈ બંધારણ તો સંમિત જ છે. એક વખત ડિસ્કો કરીને પહેલાં ચેક કરી લેવાનું કે ભાઈ સંમિત બંધારણ તો છે ને. હવે વીણી વીણીને ઇથાઇલ ગોતી આવો. કયા કયા કાર્બન ઉપર ઇથાઇલ દેખાય છે? ત્રીજા અને છઠ્ઠા ઉપર દેખાય છે. હાલો 3, 6 ડાઇઇથાઇલ. હવે તો કે ચોથા અને પાંચમા ઉપર જો ચોથા અને પાંચમા ઉપર કોણ આવેલું છે? તો કે ભાઈ અહીંયા આવેલું છે ડાઇમિથાઇલ. આવી રીતે. અને કુલ કાર્બન 8 હોય એટલે આને બોલાય ઓક્ટેન. આને શું બોલાય? ઓક્ટેન. હવે આ ઉદાહરણ જરાક જોવો જોઈએ કેવું લાગે છે. આ ઉદાહરણની આપણે વાત કરીએ તો આ ઉદાહરણ તમને કેવું લાગે છે? મસ્તીનું લાગે છે? જો આ ઉદાહરણ મસ્તીનું લાગતું હોય કે નહીં તો વિડીયોને લાઈક કરી નાખવાનું અને આનો જવાબ મને કોમેન્ટમાં કહેવાનો છે. રેડી? આનું નહીં કહ્યો નકર આમાં પાછી ભી પડે. જો આ ઉદાહરણ એકદમ સહેલું છે. આનો જવાબ તમે કોમેન્ટ કરી નાખજો. હવે અહીંયા જો આ કાર્બનથી 2 ઘટકો નોખા પડ્યા. કઈ રીતે સમજાવું છું જો. તો આમ ઉદાહરણ તો સંમિત વાળું જ છે. અહીંયા જો હાલો 1, 2, 3 ચોથા નંબરના કાર્બન ઉપર 2 શાખા આવેલી છે. એક ઇથાઇલની, એક મિથાઇલની. પછી 5, 6 અને 7 આવી રીતે. તો હવે પેલા ઇથાઇલને ગોતીને લખો. હાલો ક્યાં ક્યાં આવેલા છે? ત્રીજા ઉપર, ચોથા ઉપર અને પાંચમા ઉપર. 3 વખત હોય તો આવશે ટ્રાઇઇથાઇલ. આવી રીતે. હવે બીજા ઉપર, ચોથા ઉપર અને છઠ્ઠા ઉપર સાંભળો. બીજા ઉપર, ચોથા ઉપર અને છઠ્ઠા ઉપર 3 વખત કોણ આવેલું છે? તો કે ભાઈ જો 3 વખત મિથાઇલ આવેલું છે. અને કુલ કાર્બન કેટલા દેખાણા? 7. તો 7 કાર્બન છે એટલે આને હેપ્ટેન કહેવાય. છોકરાઓ શું કહેવાય? હેપ્ટેન.
તો આલ્કેનના આવા રેખાંકિક બંધારણ જે છે એની ચર્ચા કરી. આવા પ્રકારના આવડશે. તો હવે આપણે ચકેડાવાળા શીખડાવશું. કેવા શીખડાવશું છોકરાઓ? ચકેડાવાળા. રેડી? પહેલાં આટલું તમે લખી લ્યો. હવે તમને આવા ચકેડાવાળા ઉદાહરણ શીખડાવું. હવે આના પછીની જો વાત કરીએ છોકરાઓ, તો આજે આપણે ચર્ચા કરી ને એ બધા રેખીય હતા. હવે આપણે વાત કરવી છે છોકરાઓ ચકેડાવાળા. એટલે પાછું નવું જે છે એ હેડિંગ મારી દઈએ. આને નામ આપવું છે સાયક્લો આલ્કેન. છોકરાઓ શું નામ આપવું છે? સાયક્લો આલ્કેન. થોડુંક આમાં શીખવાનું ધ્યાન રાખજો. હજુ મારે તમને આમાં એબીસીડી શીખડાવવાની છે. શું શીખડાવવાનું છે? એબીસીડી, કેમિસ્ટ્રીની એબીસીડી. તો હવે આમાં જો સાયક્લો આલ્કેનની વાત કરીએ તો મારે નાનામાં નાનું કુંડાળું કરવું હોય તો ઓછામાં ઓછા કેટલા કાર્બનની જરૂર પડે? તો આપણે 3 કાર્બનથી સ્ટાર્ટ કરશું. કઈ રીતે સમજાવીએ? અહીંયા જો CH2 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 કાર્બનની સંયોજકતા 4 હોય. જાણીને આનંદ થયો. જો 1 2 3 4 દરેક વખતે કાર્બન માટે 4 બંધ બનાવવાના. તો જો દેખાય છે. હવે આળસ કરવાની વાત છે. એટલે કે હાઇડ્રોજનનો કરો ઉલારીઓ. અહીંયા શું આવી ગયું? તો કે જો નકરા કાર્બન. હવે તો કે હવે કાર્બન નહીં કરો ઉલારીઓ, માત્ર ને માત્ર સમોસું બનાવી નાખવાનું. આવી રીતે. એના પછી પેલાનું નામ લખવું પડશે. આનું નામ બોલો ભાઈબંધ. ચકેડું આવે. ચકેડું એટલે લખવાનું સાયક્લો. શું લખવાનું? સાયક્લો. કેટલા કાર્બન દેખાય છે? 1 2 3. તો આનું હવે નામ થઈ ગયું સાયક્લોપ્રોપેન. શું નામ થઈ ગયું? સાયક્લોપ્રોપેન. ચાલો હવે તો કે હવે આવી રીતે શીખતા હોય ત્યારે બધી વસ્તુને ડિટેલમાં કહેવું પડે. જ્યારે આપણે આ બધી વસ્તુ શીખતા હોય ને ત્યારે બધું ડિટેલમાં કહેવું પડે. દેખાય છે? તો કે હા. હવે પહેલાં જશે હાઇડ્રોજન, પછી જશે કાર્બન. જો હું વધ્યું? ચોરસ. ઊભા રહેજો, અને ફ્રેક્ચર થઈ ગયું છે. હાલો હવે રેડી. તો ચકેડું દેખાય? તો કે હા. શું લખાય? સાયક્લો. કેટલા કાર્બન દેખાય છોકરાઓ? 4. 4ને શું કહેવાય? બ્યુટેન. અને હવે પછી આપણે સાયક્લો બ્યુટેન તરીકે ઓળખાવશું. એના પછી આવું જો CH2 CH2 CH2. છોકરાઓ અહીંયા CH લે ખોટું થઈ ગયું. જીવનમાં આપણે ભૂલ કરી નાખી. ઊભા રહીજો. શું ભૂલ કરી નાખી? તો કે આપણે જાણી જોઈને સાયન્સ લઈ લીધું. એ હવે ખબર પડે છે કે એ આપણી ભૂલ હતી. જીવનમાં જાણી જોઈને કોઈ દી સાયન્સ નહીં લેવાનું. ભૂલથી લઈ ગયા હોય ને તો કોકનો વાંક કાઢવા થાય. એ કે બાપાએ રખાઈ દીધું સાયન્સ. આ તો આપણે જાણી જોઈને લીધેલું છે. આમાં કોઈનો વાંક ન કાઢી શકાય. જો હવે તો કે જો હવે આવી રીતે આમ, અને કાર્બન પણ નથી લખવા તો આવી રીતે જો આમ. હવે તો કે ભાઈ આનું નામ લખવાનું. ચાલો ભાઈ 5 કાર્બન દેખાઈશ મને તો આને બોલાય સાયક્લો પેન્ટેન. રેડી? હવે આ જો છોકરા વાલો એ આવી રીતે CH2 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 અને CH2 આવી રીતે. હવે તો કે નકરા કાર્બન લખો આવી રીતે જો. હવે કાર્બન નહીં કાઢી મૂકો, ષટકોણ બનાવી નાખો. શું બનાવી નાખો? ષટકોણ. આ જો ખાલી ષટકોણ જ છે. અને ભૂલથી બેન્ઝીન નથી કહી દેવાનું. આને બોલાય સાયક્લોહેક્ઝેન. બેન્ઝીનને હજી ઘણી વાર છે. ચાલો આવી રીતે પહેલાં ભૈયાજીને લાવશું, પછી બેન્ઝી લાવશું. બરાબર? આવી રીતે જો
તો હવે આ આપણે બનાવ્યા ને, આ તો બેઝિક મોડેલ કીધા. હવે આમાં પણ શું આવી શકે? તો કે આમાં પણ વિસ્થાપન આવી શકે. હવે એ વિસ્થાપન છે ને એ ખાસ તમને સમજાવવાના છે, બરાબર? તો પહેલા આપણે વિસ્થાપન કોના સમજાવશું? તો કે પહેલા આપણે સાયક્લોપ્રોપેનના વિસ્થાપન સમજાવીએ. જો આવી રીતે આમ પહેલા આપણે બધો જ કાર્યક્રમ કોનો જોઈએ છોકરાઓ? તો કે ભાઈ બધો જ કાર્યક્રમ સાયક્લોપ્રોપેન માટે જોઈએ. આ પીળા પીળા કલરના ડાળખા દેખાય છે એ બધા જ કોણ છે? મિથાઇલ છે. કોણ છે? મિથાઇલ. આવી રીતે જો આમ. હવે તો કે હવે છોકરાઓ આવી રીતે જો આમ ઇથાઇલ કરી નાખ્યું. અને હવે આપણે શું કરશું? તો કે હવે આપણે અહીંયા 2 કાર્બનની વિસ્થાપન શૃંખલા કરશું, બરાબર? ચાલો આવી રીતે. હવે આના મારે નામ લખવા છોકરાઓ. શું લખવું છે? આના મારે નામ લખવા છે. કઈ રીતે લખાય? તો કે પહેલાં નંબર આપી દેવાય. આમાં નંબર આપવો ઓલા કરતાંય સહેલો. તમે જેમ જેમ આગળ વધતા જશો ને એમ બધું સહેલું સહેલું બનતું જશે. કઈ રીતે? તો કે જો આપણે આની વાત કરીએ ને છોકરાઓ, તો જ્યાં શાખા દેખાય ને એને પહેલો નંબર આપી દો. આ બીજો નંબર, આ ત્રીજો નંબર. જ્યાં તમને શાખા દેખાય ને એને પહેલો નંબર આપી દો. પણ હવે થોડુંક મગજ વાપરવું પડે. દરેક શાખાને ઓછો નંબર આવે ને એવું કામ કરવાનું. કેવું કામ કરવાનું? દરેક શાખાને ઓછો નંબર આવે એવું. તો હવે જો આમ હાલું ને આમ, તો અહીંયા શાખાનો નંબર વધી જાય. એટલે આપણે કઈ બાજુ હાલવાનું? કે જ્યાં શાખાને ઓછો નંબર આવે ને અહીંયા. આમાં જો બધી જગ્યાએ છે, ગમે એમ કુંડાળા જે છે એ ફરો તો હાલે. આવી રીતે અહીંયા, આવી રીતે, અને અહીંયા આવી રીતે. જો આ બધો જ કાર્યક્રમ મેં કોનો કર્યો? સાયક્લોપ્રોપેનનો. રેડી? ચાલો હવે શીખડાવું છું. આ પહેલા નંબરના કાર્બન ઉપર છે એટલે શું લખાય? તો કે અહીંયા લખાય 1-મિથાઇલ સાયક્લોપ્રોપેન. આવી રીતે. આમની આપણે વાત કરીએ તો છોકરાઓ, તો જો અહીંયા આવું 1,2-ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. બરાબર? તમે જુઓ ધીરે ધીરે આપણામાં આળસ આવતી જશે. અહીંયા જુઓ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, 3 કાર્બન ઉપર છે ટ્રાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. આવી ગઈ ને? હવે આ સા પછી ટપકું કરી નાખ્યું એટલે શું સમજવાનું? સાયક્લો સમજવાનું. બરાબર છે? ચાલો તમારે આખું લખવાનું છે. તમે આખું લખજો, હું તો આળસ કરું. ચાલો અહીંયા જો 1-ઇથાઇલ. છોકરાઓ શું આવશે? 1-ઇથાઇલ. ચકેડું છે એટલે શું બોલાય? સાયક્લોપ્રોપેન. આવી રીતે. અને એક જ કાર્બન ઉપર 2 આવેલા હોય તો ચાલો આ એક જ માથા ઉપર 2 વાળ છે. આ રાજુ છે, આ કેમિસ્ટ્રીનો રાજુ. જો 2 વાળ દેખાય છે તો શું કહેવાય? 1,1-ડાયમિથાઇલ. અને શું બોલાય? 1,1-ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. ચાલો આવી રીતે. હવે ઓલા બ્યુટેન વાળા તમને હાથે આપ્યા હોય તો કેવું રહે? સારું રહે? વેરી ગુડ. ચાલો થોડુંક જાતે કામ આપીએ. આ જો હવે આપણી પાસે સરસ મજાના એવા સાયક્લોબ્યુટેનના બંધારણ આવી ગયા છે. નંબર આપતા જઈ, નામ લખતા જઈ. બરાબર? 2 કામ કરીએ. જો ભાઈ પહેલો નંબર હું આને આપી દઉં છું, આગેથી નામ બોલી નાખો જોઈ. તો કે ભાઈ 1-મિથાઇલ સાયક્લોબ્યુટેન. શું બોલાય છોકરાઓ? 1-મિથાઇલ સાયક્લોબ્યુટેન. શાખાને નંબર એવી રીતે અપાય જેથી બધી શાખાને ઓછો નંબર આવે. એટલે કે આવી રીતે 1, 2, 3 અને 4. તો અહીંયા શું આવશે? તો કે 1,3-ડાયમિથાઇલ
સાયક્લોબ્યુટેન, બરાબર. માળામાં આળસ નામનું તત્વ આવેલું છે 119મો. હા, તમારા ન હોવું જોઈએ. ચાલો, આવી રીતે 1 અને 2. તો હવે કોણ આવશે? 1 2 ડાયમિથાઇલ. અને ચકેડ્યું હોય તો શું બોલાય? સાયક્લોબ્યુટેન. શું બોલાય? સાયક્લોબ્યુટેન. આની જો આપણે વાત કરીએ તો અહીંયા છોકરાઓ હવે જો હું આમ દર્શાવીશ કે ભાઈ મિથાઇલ અને ઇથાઇલ બેય આવેલું હોય ને, તો આપણે નંબર છે એ કોને આપવાનો હોય? તો નંબર પહેલાં આપણે ઇથાઇલને આપશું. એટલે પહેલો નંબર અહીંયા, બીજો નંબર અહીંયા. શું આવશે? બોલો જોઈ. 1 ઇથાઇલ 2 મિથાઇલ. અને ચકેડું હોય તો શું બોલાય? તો કે ભાઈ ચકેડું હોય તો બોલાય સાયક્લોબ્યુટેન. ચાલો, હવે અહીંયા તો મને બે જગ્યાએ ઇથાઇલ જ દેખાય છે, પણ તોય નંબર આવી રીતે જ આપવાના. 1 2 3 4. અહીંયા શું આવશે? તો કે જો 1 3 ડાઇથાઇલ, આવી રીતે. અને ચકેડાને શું બોલવાની વાત છે? સાયક્લોબ્યુટેન. શું લખશું છોકરાઓ? સાયક્લોબ્યુટેન. હવે આમાં જો બધી જગ્યાએ મિથાઇલ જ છે. ગમે ત્યાંથી નંબર આપો, ગમે ત્યાંથી કુંડાળા બનાવો, ગમે એવું કામ કરી નાખો. શું લખશું છોકરાઓ આમના માટે? 1 2 3 4. જો ટેટ્રા છે, આ 4 વખત હોય એટલે શું લખાય છોકરાઓ? ટેટ્રા. ટેટ્રામિથાઇલ. ચકેડું છે એટલે શું લખાય? સાયક્લોબ્યુટેન. શું લખાય? સાયક્લોબ્યુટેન. હવે આ ઉદાહરણ જોઈને મને થોડાક ગલગલિયા થાય છે. મને એવું થાય છે કે આના નામ તમે હાથે લખો તો કેવું રહે? તો અહીંયા હું લખી નાખું છું DIY. ગૂગલમાં સર્ચ કરવાનું DIY એટલે આવશે ડુ ઇટ યોર સેલ્ફ. હાથે હાથે કામ કરો એમ. પછી બધું સાહેબ ઉપર નહીં રાખવાનું, થોડા ઘણા કામ જાતે કરવાના. આનો જવાબ મને નીચે કોમેન્ટમાં લખીને આપજો ને, મને થોડા ગલગલિયા થાય. ચલો, 1 2 3 4. 4 આવેલા છે છોકરાઓ. શું આવશે? 1 2 3 4 ટેટ્રાઇથાઇલ સાયક્લોબ્યુટેન. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. હવે આના કરતાં કાર્બનની સંખ્યા વધારીએ. 5 કાર્બન અને 6 કાર્બન વાળા થોડા ઘણા ઉદાહરણ જોઈએ. હવે આ જુઓ છોકરાઓ, હવે આપણે અહીંયા 5 અને 6 કાર્બન વાળા ભાઈબંધની વાત કરવાની છે. કઈ રીતે? જરાક એવું તમને સમજાવું. હવે અહીંયા જો, અહીંયા આપણે શું કરવું છે? તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એક જ કાર્બન આપેલો છે એટલે આપણે પહેલો નંબર આને આપી દઈશું. તો આ બંધારણની વાત કરીએ તો આને શું બોલાય? તો કે આને બોલાય 1 મિથાઇલ સાયક્લોપેન્ટેન. આવી રીતે. હવે અહીંયા છે ને છોકરાઓ એક નાનકડો એવો મારે નિયમ શીખડાવવો છે. એ નાનકડા એવા નિયમને શું કહેવાય ખબર છે? સાંભળો. એ નાનકડા એવા નિયમને બોલવામાં આવે છે છોકરાઓ. ઊભા રહો, હું ઘડીક રમી લઉં પહેલાં. કામ ચાલો. તો આને બોલશું છોકરાઓ, શાખાનો સરવાળો નાનો થવો જોઈએ. શાખાનો સરવાળો નાનો, એ સાચું કહેવાય. હું પહેલાં આડેધડ ખોટા નંબર આપી દઉં. આવી રીતે જો, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર. તો હવે જોવો છે શાખા કયા કયા કાર્બને આવી છે. પહેલા ઉપર, ત્રીજા ઉપર અને ચોથા ઉપર. કરો ને સરવાળવાનું, કેટલું થાય ભાઈબંધ? કેલ્ક્યુલેટર લે જોઈ. તો અહીંયા આપણને મળે છે છોકરાઓ 8. એટલે એ 8 મળે. કેટલા મળે છોકરાઓ? 8 મળે. પણ હવે જો હું આવી રીતે નંબર આપું ને છોકરાઓ, આવી રીતે ખાસ ધ્યાન રાખજો, 1 2
3 4 અને 5 નીચેથી શરૂ કરીએ તો હવે આ જો 1 + 2 + 4 તો અહીંયા મને કેટલો મળ્યો શાખાનો સરવાળો 7 મળ્યો. તો હવે છોકરાઓ IUPACના નિયમ પ્રમાણે જોવા જઈએ તો આવા બંધારણ હોય એમાં શાખાનો સરવાળો ઓછો થાય એ નંબરને સાચો માનવામાં આવે છે. તો આવા બંધારણમાં ખાસ ધ્યાન રાખવાનું છે, નંબર આપતી વખતે શાખાનો સરવાળો પણ નાનો થવો જોઈએ. તો હવે આપણને ખબર પડી કે આ લાલ કલરના અક્ષર સાચા છે એટલે આપણે લખશું 1 2 4 ટ્રાઇમિથાઇલ સાયક્લોપેન્ટેન. એ આવી રીતે છોકરાઓ, કેવી રીતે? આવી રીતે. હવે આ જો ડેટકાવાળું ઉદાહરણ છે. ઓલું આપણે કાગળમાંથી બને પછી આમ કરવાનું, ટીટુક ટીટુક એટલે કૂદકા મારીને આગળ જાય, બરાબર? એવું બનાવતા આવડે છે? એટલે એવું શીખવાનું હો, નકરું કેમિસ્ટ્રી શીખ નહીં કરવાનું. આમ જોઈને ખબર પડવી જોઈએ કે આ ડેટકા જેવું છે. હવે આમાં કઈ રીતે આપણે નામ લખશું? તો કે પહેલા અને બીજા ઉપર જો કોણ આવેલું છે ભાઈબંધ? તો કે પહેલા અને બીજા ઉપર આવેલું છે ઇથાઇલ, 1 2 ડાઇઇથાઇલ. પછી ત્રીજા ઉપર, ચોથા ઉપર અને પાંચમા ઉપર ટ્રાઇમિથાઇલ. જો અહીંયા કોણ આવેલું છે? ટ્રાઇમિથાઇલ. અને ચકેડાને શું બોલે છોકરાઓ? તો કે સાયક્લોપેન્ટેન. સાયક્લોપેન્ટેન તરીકે ઓળખાવી શકાય. હવે તો કે આ બંધારણ જો છોકરાઓ 6 કાર્બન વાળું છે. નંબર તો કે જો આ બાજુ આપી દઈએ, પહેલો નંબર, બીજો નંબર. રેડી? ચલો, પહેલો ને બીજો બાજુમાં હોય તો 1 2 ડાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેન. આવી રીતે. અહીંયા જોવો જોઈએ શાખાનો સરવાળો ઓછો કરવાનો છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. એટલે શું આવશે? 1 2 4 5 ટેટ્રામિથાઇલ. અને ચકેડાને શું બોલાય? સાયક્લોહેક્ઝેન. આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો ઇથાઇલને પહેલો નંબર આપશું તો આનું નામ શું બનશે? 1 ઇથાઇલ 4 મિથાઇલ. અને ચકેડાવાળાને શું બોલાય છોકરાઓ? સાયક્લોહેક્ઝેન. આવી રીતે. હવે આ કેકડા માસ્ટરને શું નંબર આપશું જોવો જોઈએ? તો કે ભાઈ કેકડા માસ્ટરને અહીંથી નંબર અપાય 1 2 3 4 5 6. હવે તો કે જુઓ ભાઈ પહેલા ઉપર, બીજા ઉપર, ચોથા ઉપર, પાંચમા ઉપર 4 વખત છે ટેટ્રાઇથાઇલ. ટેટ્રાઇથાઇલ સાયક્લોહેક્ઝેન. એ આવી રીતે. રેડી? જો તો આ ચકેડાવાળા થોડા ઘણા ઉદાહરણ તમને શીખડાવ્યા. હવે થોડીક પ્રેક્ટિસ કરાવું. ચાલો આ જુઓ છોકરાઓ, આમાં આપણે જે ઓલા રેખીય ઉદાહરણમાં જે નંબર આપવાના નિયમો શીખાતા ને એવા જ નિયમો આવે. પહેલા આપણે ઇથાઇલને ઓછો નંબર આપશું જો, પણ હવે પછી શાખાને ઓછો નંબર આવે એવી રીતે કુંડાળામાં તમારે ગોળ ગોળ ફરવાનું છે. એ આવી રીતે. તો હવે અહીંયા પહેલા ઉપર અને ચોથા ઉપર જુઓ કોણ આવ્યું? ડાઇઇથાઇલ. આવી રીતે. અને બીજા ને પાંચમા ઉપર શું આવ્યું? તો કે ડાઇમિથાઇલ. અને કુંડાળું કેટલા કાર્બનનું છે? 6. સાયક્લોહેક્ઝેન. આવી રીતે. હવે આપણે ઓલો નિયમ શીખવાડ્યો હતો ને કે વધુ વિસ્થાપિત કાર્બનને ઓછો નંબર આપો. જો અહીંયા ઈ આવશે. આ ડબલ વાળાને ઓછો નંબર અપાય પછી તો કે પછી કુંડાળું ફરી લેવાય. હવે અહીંયા જુઓ છોકરાઓ, પહેલા ઉપર 2 વખત,
બીજા ઉપર, ત્રીજા ઉપર, ચોથા ઉપર 2 વખત, ટોટલ 6 વખત થયું. 6 વખત હોય તો શું બોલાય? હેક્ઝામિથાઇલ સાયક્લોહેક્ઝેન. આવી રીતે. અહીંયા જો, અહીંયા એવું શીખવાડ્યું કે વધુ વિસ્થાપિતને ઓછો નંબર આપો. એટલે પહેલો નંબર જો નીચે આપવાનો અને પછી ઇથાઇલને નંબર આપવાનો. ઇથાઇલ સાચું, પણ વધુ વિસ્થાપિતને ઓછો નંબર અપાય. પણ નામ પાછું ABCD પ્રમાણે લખવા જાવ તો આવું આવે: 4 ઇથાઇલ 1 ડાયમિથાઇલ. આવી રીતે. અને ચકેડું છે એટલે સાયક્લો અને 6 કાર્બન છે એટલે હેક્ઝેન. હવે આ 2 ચોટલાવાળી સોડીમાં જોવો જોઈએ ક્યાંથી નંબર આપશો? તો કે જો આ ઇથાઇલની ચોટી રહી કે નહીં એને પહેલાં ધ્યાનમાં રાખશું. અને પછી ક્યાં આવવાનું? તો કે પછી આ રાજુ ઉપર આવવાનું. હવે તો જો આવી રીતે લખાય: 1 ડાઇઇથાઇલ, 4 ડાયમિથાઇલ. અને ચકેડું છે એટલે સાયક્લોહેક્ઝેન. રેડી? તો આજે તમને તમામ પ્રકારના ચક્રીય બંધારણ જે છે એની આપણે ચર્ચા કરી અને થોડું ઘણું આપણે નવી વસ્તુ શીખા. તો આવી જ રીતે વધારે ને વધારે જે છે એ IUPAC નામની આપણે પ્રેક્ટિસ કરતા રહીશું. ચલો આજ માટે અહીંયા સુધી રાખીએ.